આ છે મારી યુટ્યુબ ચેનલનો પહેલો એક્સપેન્સ જે મેં ઇન્વેસ્ટ કર્યું હોય એમેઝોનવાળા જો એઝ અ સિંગલ મધર બેલેન્સ વર્ક એડવર્ટાઇઝ કરે છે અમેઝોન સ્ટોરી બોક્સીસ મારી યુટ્યુબ ચેનલનું પહેલું ઇન્વેસ્ટમેન્ટ. સો આ છે ઓર્ટ્રોનિક્સનું -7 સિંગલ માઇક સી ટાઈપ કનેક્ટર સ્પેશિયલ લખ્યું છે જો ઇન્ટરવ્યૂ લાઈવ શો વ્લોગ શોર્ટ્સ વિડીયો. This is like a box open box સેરેમની આપણે કહી રહ્યા છીએ. Okay, noise cancellation long with live. ઓડિયો મોબાઈલ સરી પીસી સરી આટલું બધું બનાવે છે. 1 યરની વોરંટી છે. સ્કેન રજિસ્ટર વોરંટી કલર બ્લેક એમઆરપી તો 2000 કહે છે પર આપણે લીધી છે 700 રૂપિયામાં. કનેક્ટર છે મોબાઈલ માટેનું અને એક માઇક છે સિંગલ માઇકનું જ મોડલ છે. હવે આ રહ્યું આપણું માઇક. આ છે એની હાઉ ટુ યુઝ ઇટ સ્ટેપ્સ. બીજું છે રજિસ્ટર્ડ વોરંટી યર પ્રોટેક્શન ગેજેટ બિલ્ડિંગ લાસ્ટની વોરંટી હેઝ બીન કવર્ડ એન્ડ ઇશ્યુઝ. તો આને સ્કેન કરીને આપણે આપણી વોરંટી રજિસ્ટર કરી દઈશું. આવું છે માઇક. જોઈએ ચાર્જ છે કે નહીં. આઈ થિંક ચાર્જ છે. આ બી ચાર્જ થાય અને આ બી અહીંયાથી નીચેથી સાઈડ પરથી અહીંયાથી ચાર્જ થાય. ઓકે, તો હવેનો અવાજ તમે સાંભળી રહ્યા છો માઇકમાંથી. આપણે કનેક્ટ કરી નાખ્યું છે. જોઈએ હવે હવાનો બી કેવો અવાજ આવે છે. ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. આખા ઘરમાં ફરીને રેકોર્ડિંગ થાય છે કે નહીં. અરાઉન્ડ 10 ફૂટનું ડિસ્ટન્સ. હવે ઓલમોસ્ટ 20 ફૂટનું ડિસ્ટન્સ 20-25. સો ખબર નહીં કેવો અવાજ આવે છે. જોઈએ પાછા આપણે જેમ જેમ નજીક જોઈએ એ પ્રમાણે ખબર પડશે. તો આટલું ડિસ્ટન્સમાં સક્સેસફુલી કામ કરે છે. સો આજનો બ્લોગ આપણો નવી માઇકના રેકોર્ડિંગમાં. જણાવજો કેવું છે પરફોર્મન્સ એનું. સો ગુડ મોર્નિંગ, કેમ છો બધા? બધા મજામાં હશો. આજે આપણો બ્લોગ તમે જોશો કે નવી જે આપણે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે આપણી યુટ્યુબ ચેનલ માટે એના પરથી રેકોર્ડિંગ કરી રહ્યા છે. વેધર ઠંડુ થઈ ગયું છે બરોડામાં. સો ગાડી ધોવાઈને તૈયાર છે. બંને ગાડી સવારે વોશ થઈ ગઈ છે. ક્લિનિંગ ચાલી રહ્યું છે સોસાયટીનું. પાણીથી વોશ કરી રહ્યા છે. You wear your seat belt for a safe drive. ચલો You આપણે wear your સીટ બેલ્ટ seat પહેરી લઈએ. belt for a safe drive.
સીટ બેલ્ટ પહેરાઈ ગયો છે. સો ઓલવેઝ પહેરો, સીટ બેલ્ટ ઇઝ ગુડ ફોર હેલ્થ. બરાબર છે. અને એક મહિન્દ્રાની ગાડીમાં છે, જાવ રિમાઇન્ડર આપે છે બોલીને. ટું નથી બોલતું. તો સાંભળો ગાડીનું, પહેરો સીટ બેલ્ટ. બાકી જો આખી કેનાલ બંધ થઈ ગઈ છે. જે પહેલા અહીંયાથી જતા જતા એકદમ ખૂબ જ દુર્ગંધ આવતી હતી, છે દુર્ગંધો ઇશ્યુ રિઝોલ્વ થઈ ગયો છે. અને આઈ થિંક એ લોકો અહીંયા બી કામ કરી રહ્યા છે બંધ કરવાનું. સી અંદર કામકાજ ચાલે છે, પાટિયા મારે છે. એની પર બી આખું સ્લેબ ભરી દેશે. ઘણી વાર એવું થાય કે ભાઈ ટેમ્પા વાળા આપણને જગ્યા આપી સાઈડ પર, પણ આગળથી ગાય આવતી હોય અને આમ લે, આપણે એની ઓવરટેક કરવા જઈએ, ગાય માતા વચ્ચે આવી જાય. રિસ્કી છે. ગાય આપણે માતા છે, નો ડાઉટ, વી વેલ્યુ હર, પૂજીએ છીએ એમને, બટ એમના જે પાલકો છે, રક્ષકો છે, એમને બી થોડું સમજવું જોઈએ, જેથી કરી ગાયોને બી નુકસાન ના થાય, લોકોને બી નુકસાન ના થાય. જો આગળ દેખાય એ ભાઈ સમજી પૂરીને અંદર લઈ જાય છે. આઈ થિંક સો દેટ્સ ગુડ. અંદર હવે આવી કોઈ ખુલ્લી જગ્યા મળી જાય, જે બહુ ઓછી હોય છે સિટીમાં, તો પછી એ ત્યાં ચર્યા કરે, ત્યાં બી ગંદવાડો બી ત્યાં જ કરે. કે ઘણી વાર તો રોડ પર બી એટલો બધો ગંદવાડો કરી નાખે છે ગાય માતા. ગાડી લઈને જઈએ, ગાડીમાં બી બધા છાણ ગંધાઈ. પેઇન્ટિંગ આવે છે વેચવા માટે. બાકી વ્લોગમાં થોડુંક આપણે ડેલી બેઝિસ પર ટ્રાય કરું છું આમ તો, કે ભાઈ ચાલુ કરીએ તો થોડુંક આપણા વ્યુઅર્સને બી મજા આવે જોવાની, દે કેન ઓલ્સો કનેક્ટ. બાકી આખા સિટીમાં આઈ થિંક પેલા દિલ્હીના ઇન્સિડન્ટ્સ પછી બધે જ હાઈ એલર્ટ છે. અહીંયા બી સ્ટેશનના એરિયામાં ખાસ કરીને રાત્રે જે લોકો ખાણીપીણી માટે લારીઓ ઊભી રાખે છે, એ બધું જ બંધ છે હમણાં. એ બધી વસ્તુઓ ચાલી રહી છે સિક્યુરિટીના બેઝિસ પર. ઇન્વેસ્ટિગેશન થશે ત્યારે ખબર પડશે કે ભાઈ શું ચાલે છે. હોપ ફોર ધ બેસ્ટ. ભગવાન એમને સાચું જ્ઞાન ને સારું જ્ઞાન આપે તો એમનું બી ફેમિલી ખુશ રહે. બાકી જો બરોડાનું ઇમ્પ્રુવમેન્ટ થઈ રહ્યું છે. આ બંને ખૂણા વેરી સોન બિલ્ડિંગ હતું, એક તો થઈ ગયો છે, જો કે વેરી સોન નહીં, બિલ્ડિંગ ઊભી થઈ ગઈ છે, પણ અહીંયા બી એક કન્સ્ટ્રક્શન આવી રહ્યું છે. એનું નામ બી ત્યાં આગળ લખી દીધું છે લોકો. સો ઇન્ફ્રાસ્ટ્રક્ચર થઈ રહ્યું છે, વધી રહ્યું છે. ઇન આફ્ટર 1 year ચાર રસ્તામાં ચારે બાજુ બિલ્ડિંગ, અહીંયા બી કન્સ્ટ્રક્શન ચાલી રહ્યું છે. આ એક આઈ થિંક કઈ iOS ચેન્જ આવ્યું છે ખબર નથી મને, બટ યુ કેન record the radio, I mean record the video while your songs are playing from the same phone. એટલે બ્લૂટૂથ જો તમારા ગાડીમાં તમારો ફોન ચાલતા હોય તો તમે વિડીયો રેકોર્ડિંગ બી કરી શકો. બાકી પહેલાં એવું હતું કે ભાઈ વિડીયો રેકોર્ડિંગ ચાલતું હોય અને ઇફ યુ પ્લે ધ સોંગ તમારી ગાડીમાં બી, તો તમારું સોંગ સ્ટોપ થઈ જાય while you are recording the video. સો હવે આ વખતે આપણું જોઈએ રેકોર્ડ થયું છે કે નહીં આપણો વોઇસ ઓડિયો. ઓકે, વેધર ચેન્જમાં થોડી શરદી થઈ ગઈ છે, પણ આ ઇઝ ગુડ ચેન્જ. એકચ્યુઅલી આ વસ્તુ હોવી જોઈએ, કારણ કે ઇફ યુ આર વ્લોગર કે ભાઈ તમે વિડીયો ઉતારવાના શોખ છે while you are driving, not as a YouTuber but also for a personal thing, right? સો એક સારી વસ્તુ છે કે તમારા સોંગ્સ પોઝ ના થાય અને તમે વિડીયો રેકોર્ડિંગ બી કરી શકો. સો માઇકમાં તો આઈ થિંક
બ્લૂટૂથ માઇકમાં રેકોર્ડ નથી કરતો. આઈ હેવ ટ્રાઈડ. જોઈએ હવે હમણાં મ્યુઝિક ચાલે છે મારું અને હું સ્પીક કરી રહ્યો છું, વિડીયો રેકોર્ડિંગ ચાલી રહ્યું છે. જોઈએ કેવું રેકોર્ડ થાય છે કે ના. સો એ રેકોર્ડિંગ થઈ રહ્યું છે. આપણે ચાલુ સોંગમાં બી માઇકમાં બી ચેક કરી લીધું. આઈ થિંક એ બ્લૂટૂથ જોડે કનેક્ટ હતું એટલે મને સંભળાતું નહોતું, બટ વેરીફાઈ કરી લીધું છે ડિસ્કનેક્ટ કરીને. માઇકમાં બી ચાલુ સોંગમાં રેકોર્ડિંગ થઈ રહ્યું છે. દેટ્સ ગુડ. વચ્ચે ઉભા રહી ગયા, કઈ બાજુ જવું છે કન્ફ્યુઝ થઈ ગયા. બાકી છેલ્લા 2 દિવસથી જે બધું આપણે ધર્મેન્દ્રના ન્યૂઝ બી સાંભળ્યા. ધ ગ્રેટ એક્ટર, હેન્ડસમ મેન. ન્યૂઝવાળાને બસ ન્યૂઝ જોઈએ ટીઆરપી વધારવા માટે. કશેકથી ફેક ન્યૂઝ મળ્યા અને એટલે એ સ્ટાર્ટેડ ડિસ્પ્લેઇંગ ધ ન્યૂઝ, બ્રોડકાસ્ટિંગ ધ ન્યૂઝ. ધર્મેન્દ્ર ઇઝ નો મોર. સો આઈ થિંક આમાં મીડિયાને બી બોલ કહેવાય કે ભાઈ વિધાઉટ કન્ફર્મેશન 100% કન્ફર્મેશન પર તમે આવા ન્યૂઝ નેશનલ ટેલિવિઝન પર તમે બ્રોડકાસ્ટ કરી દો. સો ઇઝ ગુડ, બટ મે બી લેટેસ્ટ ન્યૂઝમાં એવું છે કે ભાઈ અમને ઘરે લઈ આવ્યા છે અને ઘરેથી ઇલાજ કરી રહ્યા છે. સો ફેમિલી મેમ્બર્સને આઈ મીન દુઃખ થાય, કોઈ બી ફેમિલી મેમ્બર્સ હોય, તમે આવી રીતના વિધાઉટ એની કન્ફર્મ ન્યૂઝ તમે આવી રીતના કોઈના મોતનું ન્યૂઝ જગ જાહેર કરી દો. સો આઈ થિંક મીડિયા શુડ ડૂ સમથિંગ અબાઉટ ઇટ. કે ના ભાઈ ન્યૂઝ ના હોય તો કોઈ ન્યૂઝ લઈને ચાલુ ના પડી જવાય. ઝોમેટોવાળાની યાદ છે, ડોન્ટ ચેઝ ગોલ્સ ઓન એન એમ્પ્ટી સ્ટમક. હારો જો ખાલી પેટે તમે તમારા ગોલને ચેઝ ના કરશો. ઓલવેઝ તમારો પેટ ભરીને તમે તમારા ગોલ્સને ચેઝ કરો. અહીંયા ખ્યાલ હોય તો બહુ જૂની બિલ્ડિંગ હતી, જે બધા ફાયર કેસીસ થયા, એમાં ઇન્સ્પેક્શન થયું ત્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનને ધ્યાન આવ્યું કે ભાઈ આ બિલ્ડિંગ તો લીગલ છે જ નહીં, કોઈ સેફટીના સ્ટેપ્સ એમાં છે જ નહીં. સો ફાઇનલી એ લોકોએ તોડી નાખી છે. અહીંયા ફ્લેટ બી હતા. એ વસ્તુ બહુ ખોટી છે આપણી ગવર્મેન્ટની. જ્યાં સુધી કોઈ જાનહાનિ ના થાય, મોટી જાનહાનિ, ત્યાં સુધી કોઈ સ્ટેપ્સ લેના અગેન્સ્ટ ભલે કોઈ ચાલતું હોય. આ બધી વસ્તુ રેગ્યુલર ઇન્સ્પેક્શનનો ભાગ હોવો જોઈએ, જેથી કરી વેઇટ ના કરવી પડે કે આટલા લોકો મર્યા અને પછી આપણે આ બધા ચેન્જીસ કરીએ. સો હોપફુલી એના પરથી કંઈ શીખ્યા હોય લોકો અને ઇન્સ્પેક્ટર્સ રેગ્યુલર ઇન્સ્પેક્શન કરે. સ્ટેશન એરિયામાં આપણે આવી ગયા છે. આ જુઓ તમે, પેલી આપણી સ્પીડ ટ્રેન જે જવાની છે, નીચે દેખાય છે વ્હાઇટ, એમાં આપણી નોર્મલ ટ્રેન જાય છે અને ઉપરનો જો બ્રિજ દેખાય છે ઊંચો, સ્પીડ ટ્રેન છે. ખબર નહીં કે એમનું પ્લાનિંગ કર્યું છે. આખા આપણે જે મેઇન રેલવે સ્ટેશન છે વડોદરાનું, એના આગળથી એ ટ્રેન જશે. સો લુક્સ કોમ્પ્રોમાઇઝ તો થઈ જ રહ્યો છે, બટ ખબર નહીં બન્યા પછી કેવું. મે બી દે હેવ અ ડિફરન્ટ પ્લાન એને શો કરવા માટે. અહીંયા બધા કોઈ પોલીસવાળા ઊભા રહેવા નથી દેતા હાલમાં. બધું એક્ટિવિટી હમણાં જ ચાલુ થઈ છે આફ્ટર દેટ ઇન્સિડન્ટ્સ. દિલ્હીના ભીડભાડવાળી જગ્યામાં સેફટી રાખવી જરૂરી છે ભાઈ. આ છે રેલવે સ્ટેશન, એની આગળ
પરથી સ્પીડ રેલ જશે. એટલે ઓફકોર્સ કન્ટ્રીની પ્રોગ્રેસ માટે વસ્તુ જરૂરી છે. સ્પીડ રેલ આપણે બહારની કન્ટ્રીમાં જોઈએ છે કે કેટલી મસ્ત ટ્રેનો છે, પણ આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા માટે વેલ પ્લાન, એડવાન્સ પ્લાનની પણ જરૂરિયાત હોય છે. તો કન્સ્ટ્રક્શન એનું ચાલે છે. આપણે અહીંયા વડોદરાનો બસ ડેપો. નવી વોલ્વો બસ જે ઇમ્પ્રૂવ કરી છે ડિઝાઇન વાઇઝ. આ રહી જો ફૂલ એસી. આ બીજી પ્રીમિયમ સર્વિસ. આઈ ડોન્ટ નો વોટ ઇઝ ધ મીનિંગ ઓફ પ્રીમિયમ સર્વિસ, બટ they have improved a lot. આ રીતના રિક્ષાવાળા ભાઈ તમને બહુ પડતા પડતા લઈ જાય. જો આ રિક્ષા જ્યાં સુધી ભરાય ના ત્યાં સુધી રિક્ષા એ લોકો ઉપાડે ના. આપીને જવું છે પણ હવે રિક્ષા ખાલી છે. પહેલાં જ ભાઈ છે એટલે ભરા સુધી વેઇટ કરવી પડશે. ભાવમાં કંઈ સેટ થયું લાગતું નથી. બીજા ભાઈને પૂછી રહ્યા છે. ગુડ મોર્નિંગ. આજે બીજો દિવસ વોકનો. કાલે તમે જોયું આપણે સ્ટેશન તરફ ગયા હતા. આજનો દિવસ સાઉથ જેવો છે. આપણે બતાવો કેવું છે. બંને ગાડી ચોખ્ખી થઈને ટકાટક છે. વાઇપર પાડી દઈએ આપણે ના. Okay, we are not using XUV today. આપણે યુઝ કરી રહ્યા છે ઇન્ડિકા. આનું આગળથી કઈ બાજુથી તો વાઇપર પહોંચાતું. મસ્ત દિવસ છે. ઠંડી ઠંડી બ્રીઝ આવી રહી છે. થોડા લેટ જઈ રહ્યા છે ઓફિસ. મેન્યુઅલ લોક. So we are on the road now. આજે છે બિહાર ઇલેક્શનનો રિઝલ્ટનો દિવસ. અત્યાર સુધીના રિઝલ્ટમાં તો NDA લુક્સ લાઈક અ વિનર, ક્લિયર વિનર. અને GD they are about to lose their deposit, I think. એવી હાલત કરી નાખી છે. એટલે ગઠબંધન જે મહાગઠબંધન હતું એમાંથી કોંગ્રેસનો કોઈ હાથ નથી. ઇલેક્શન રિઝલ્ટ પર તેવું લાગી રહ્યું છે કે નો વન ઇવન કન્સિડરિંગ કોંગ્રેસ નાઉ ઇલેક્શનમાં. રોડ પર ચાલતો સૌથી ડેન્જરસ વ્હીકલ. આપણે અહીં આગળ નીકળી જઈએ થોડાક. ડમ્પર એક્સિડન્ટ બી બહુ થાય છે. ડમ્પર તો હેવી વ્હીકલ પ્લસ દે ડોન્ટ નો. કોઈ એમની નીચે હોય, સાઈડ પર હોય, એમને દેખાય જ ના. આજે હાપ દેખાય છે ને, હાપ આગળ ઓરેન્જ કલરની દુકાન છે હાપ. એમાં અરુણનો આઈસ્ક્રીમ મળે છે. નાના બાઇટ આઈસ્ક્રીમ મળે. નાના બાઇટના આઈસ્ક્રીમ મળે છે. 5 રૂપિયાથી ચાલુ થાય છે. 5-10 બેસ્ટ પ્રાઇસ છે. એમાં ખાસા બધા ફ્લેવર્સ છે. કોઈને મળે તો ટ્રાય કરજો. સારી આઈટમ છે. અમે ટ્રાય કર્યો. હવે જેને બહુ આઈસ્ક્રીમ ખાવાનો શોખ ના હોય પણ થોડોક ચાખવાનો હોય એની માટે તો બેસ્ટ છે. સ્પેશિયલી મને આઈ લાઈક ઇટ દેટ વે કે ભાઈ મોટા મોટા કપ કે મોટા મોટા કોન કે મોટા મોટા ચોકો બાર કરતાં
બેટર કે નાના બાઇટ સાઇઝ આપણને મળે અને ખાઈએ તો સારું લાગે, થોડું મસ્ત. બાકી એનાઉન્સમેન્ટમાં તો એવું હતું કે ભાઈ આપણે એક ન્યૂ બિઝનેસ, ન્યૂ વેન્ચર ચાલુ કરી રહ્યા છે. નોટ મી બટ માય વાઇફ. સો એમનું એક્ઝિબિશન બી છે મંડે, ટ્યુઝડે, વેન્સડે. તમને બતાવીશ એમનું. સો પોતાના લેડીઝ વેરનું બિઝનેસ ચાલુ કર્યો છે આપણે. આજનો દિવસ કામમાં બિઝી થઈને પતી ગયો છે. ફાઇનલી ગોઈંગ હોમ. બાકી આજે બિહારના ઇલેક્શન રિઝલ્ટ આવી ગયું છે. ભાજપની વિન થઈ છે, જંગી બહુમતીવાળી, એવું ન્યૂઝપેપર બતાવી રહ્યા છે. આઈ ડોન્ટ નો એક્ઝેક્ટ રિઝલ્ટ શું છે. યા આઈ થિંક જે લાલુ પ્રસાદના છોકરાઓ હતા, એક છોકરો વિન થયો છે, another one is lose. સો બિહારનું ભવિષ્ય હવે સારા હાથમાં હોપફુલી હશે તો ખબર પડશે. કે દવા લેવા માટે મેડિકલ સ્ટોર પર સ્ટોપેજ લીધું છે આપણે. દવા લઈ લઈ છે. ખબર મને કેમ લાગે છે કે એક્સયુવી કરતાં આના કાચમાં વધારે સારું દેખાય. સો એવું લાગે છે કે ભાઈ એક્સયુવીના કાચ જોડે કશુંક તો રોંગ છે. કારણ કે એક્સયુવીમાં છે ને લાઇટ સ્પ્રેડ આઉટ થઈ જાય છે. હવે ક્લિનિંગમાં ઇસ્યુ છે ખબર નહીં, બટ આઈ હેવ નોટિસ દેટ. રોડ પર બી મેં નોટિસ કર્યું છે એ વસ્તુ થઈ રહી છે. હા, રોલિટો બધી બહુ જગ્યાએ દેખાય છે આજકાલ. મુંબઈ ચા મિસલ એન્ડ વડાપાઉં. એ સામે સાડી છે ને એક દાલ વડાવાળો છે, બહુ ફેમસ છે. દાલ વડા બી સારા આવે છે ને. ચલો આજે તો આજના દિવસ માટે પહોંચી ગયા છે ઘરે. બેસનો ગાડી પાર્ક થઈ ગઈ છે. મળીશું નેક્સ્ટ વ્લોગ સાથે આપણા. ત્યાં સુધી લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરો. થેન્ક યુ.